અમરેલીમાં સરકારના GCAS પોર્ટલનો વિરોધ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલો છે। અમરેલીમાં સરકારના GCAS પોર્ટલનો વિરોધ કરી એબીવીપી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। GCAS પોર્ટલને લઈ વિદ્યાર્થીઓને પડતી હાલાકી મામલે એબીવીપીએ વિરોધ દર્શાવેલો હતો। પોર્ટલનું સર્વર ડાઉન છે, તોતિંગ ફી સહિતની સમસ્યાઓ વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે। અમરેલી કલેક્ટર કચેરી ખાતે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં એબીવીપીના યુવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો। મન સગર અમરેલી નગર મંત્રીની જવાબદાર। હાલ જે જોઈ રહ્યા છો ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જે ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ ચાલી રહી છે, તો એ પોર્ટલ અંતર્ગત જે ગ્રામીણ વિદ્યાર્થીઓ છે, જે વિશ્વવિદ્યાલયમાં પહેલા રાઉન્ડમાં જેને એડમિશન લેવામાં આવે છે, તો બીજા રાઉન્ડમાં તે વંચિત રહી જાય છે। પછી અમુક વિદ્યાર્થીઓને એવું છે કે જે એડમિશનમાં અત્યારે જે ડેટા છે, તો એ ડેટા કઈ માહિતી થ્રુ ખાલી જે GCAS છે એ પ્રોપર આ ડેટા માહિતી માટે જ હતી, તો અત્યારે બધી કામગીરી GCAS દ્વારા જ થઈ રહી છે। તો એ બાબતે પણ ગુજરાત સરકાર ધ્યાન લે અને આ જે વિદ્યાર્થીઓને ત્રુટિ આવી રહી છે, જે વિદ્યાર્થીઓને એડમિશનમાં મુશ્કેલ આવી રહી છે, એ ભ્રષ્ટ આ GCAS પોર્ટલના લીધે કોઈ બી ત્રુટિઓ જલ્દી જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓ જલ્દી એડમિશન લેવામાં આવે, તે બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશવાળા જિલ્લા કલેક્ટર કચેરીએ અને વિશ્વવિદ્યાલય કેન્દ્રએ આ આવેદનપત્ર અને વિરોધ કરવામાં આવી રહ્યો છે।